વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 45 સ્થળોએ આયોજિત રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 71,000 યુવાનોને જોઈનિંગ લેટરનું વિતરણ કર્યું હતું. 2024ની લોકસભા ચૂંટણી પછી પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનો આ બીજો જોબ ફેર છે. પીએમ મોદીએ કહ્યું, અમારી સરકારમાં છેલ્લા 1.5 વર્ષમાં લગભગ 10 લાખ કાયમી નોકરીઓ અપાઈ છે. અગાઉની સરકારોએ આવું કર્યું નથી. આજે યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી છે. રોજગાર મેળો ઓક્ટોબર 2022માં શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 14 મેળામાં 9.22 લાખથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે. આ પહેલા 29 ઓક્ટોબર 2024ના રોજ છેલ્લો રોજગાર મેળો યોજાયો હતો, જેમાં 51,000થી વધુ લોકોને જોઈનિંગ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળામાં પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે અમારું લક્ષ્ય 2023ના અંત સુધીમાં દેશના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું હતું. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા પીએમજે યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે. આજે નવી એસઓપી જાહેર કરી છે, જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં અલગ-અલગ સારવાર માટેની અલગ-અલગ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેના મુજબ આ એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે. કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટેની માન્યતા આપવાનો નિર્ણય લેવાયો છે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી વિડીયોગ્રાફી પ્રિયોથના સમયે અપલોડ કરવાની રહેશે. યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીઓ માર્યા ગયા છે. એસટીએફ અને પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે. તેમણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 AK-47 રાઇફલ, 2 ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળ્યા છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પૂરનપુર કોતવાલ વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકીઓ ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદરસિંહ, વિરેન્દ્રસિંહ ઉર્ફે રવિ અને જસપ્રીતસિંહ ઉર્ફે પ્રતાપસિંહ છે. એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ તમામને પૂરનપુર સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા. બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં રવિવારે એક નાનો પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 10ના મોત થયા હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર પ્લેન પહેલા બિલ્ડિંગના ચીમની સાથે અથડાયું અને તે જ બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ પછી નજીકની ફર્નિચરની દુકાન પર ક્રેશ થયું. એરિયા ગવર્નર એડ્યુઆર્ડો લેઇટે સોશિયલ મીડિયા પર કહ્યું કે હું રાજ્ય સંરક્ષણ દળો સાથે ગ્રામાડોમાં પ્લેન ક્રેશના સ્થળે છું. ઇમરજન્સી ટીમો હાલ ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે. પ્રારંભિક માહિતી અનુસાર વિમાનમાં સવાર કોઈ મુસાફર બચ્યા નથી. રાજ્યના પબ્લિક સેફ્ટી ઓફિસના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 15 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે દાખલ કરાયા છે. સ્થાનિક મીડિયા અનુસાર પ્લેન પાઇપર ચેયન 400 ટર્બોપ્રોપ હતું, જેણે ગ્રામાડોથી કેનેલા શહેર માટે ઉડાન ભરી હતી. તે ક્રિસમસ માટે પ્રખ્યાત પર્યટન સ્થળ ફ્લોરિનોપોલિસ જઈ રહ્યું હતું. સુરત શહેરને ફરી શરમમાં મૂકનાર એક ઘટના સામે આવી છે, જ્યાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય આરોપીએ અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જોકે પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા સમયસર દાખવેલી સતર્કતા અને સાહસના કારણે આ બાળકી નરાધમની ચુંગાલમાંથી છૂટી શકી અને વધુ મોટી દુર્ઘટના ટળી હતી. આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં ગતરોજ બપોરના 1 વાગ્યાની આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમતી હતી. આ સમયે 48 વર્ષીય શૈલાબ યાદવ નામના એક વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરૂ જગ્યાએ લઈ ગયો, જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર પડતા તે ચોંકી ઉઠી હતી. અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે. ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળા ઉમટ્યા છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ દોડી આવી હતી. આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. હાલ મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતર્યા છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપ્યું છે. સ્થાનિકો કહે છે કે જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પર જ રહીશું. સાથે જ જે પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે. એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીની શોધવાની તજવીજ હાથ ધરી છે.
નવસારી જિલ્લાના વિગામ પિંજરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા ઓપરેટર સહિત 5ને સુરતની રિક્ષા ચાલક ગેંગે લૂંટી હાઈવે પર ઉતારી નાસી ગયા હતા. ઓપરેટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસ મથકની 2 ટીમ આરોપીને ઝડપી પાડવા રવાના થઈ. લૂંટની ઘટના નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાતા પોલીસે 2 ટીમ બનાવી રિક્ષા ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે. ફરિયાદી જનાર્દન ગુર્જર સાથે વાત કરતા જણાવ્યું કે સુરતથી નીકળ્યા હતા, તેમાં 700 રૂપિયા નક્કી કરી ગણદેવી જવા રવાના થયા હતા. રાતના 2 વાગ્યે પલસાણાથી નદી પાસ કરતા જ રિક્ષા ચાલકો રિક્ષા રોકી છરી બતાવી અમને લૂંટી લીધા. રિક્ષા ચાલકે સુરતથી જ તેના અન્ય 2 સાગરીતોની રિક્ષામાં બેસાડી આશરે 12,900 જેટલી રકમ અમારી પાસે લૂંટીને નાસી ગયા હતા. તાલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તાર અને સીમ વિસ્તારોમાં આવેલા રિસોર્ટ ગુનાખોરીના કેન્દ્રો બની ગયા છે. મોટાભાગે રિસોર્ટમાં નશાકારક પ્રવૃત્તિઓ અને આમ નાગરિકોને શરમ ઉપજે એવી પ્રવૃત્તિઓ ધમધમતી હોવાના કારણે પોલીસે લાલ આંખ કરી છે. અગાઉ એક રિસોર્ટમાં દરોડો પાડી ગોરખધંધા પકડી પાડ્યા બાદ આજે ફરી દરોડો પાડી ગીરવ્યુ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માંડીને ઝૂમી રહેલા રાજકોટના ભદ્ર સમાજના 7 વેપારીઓ અને એક અન્યને મળીને કુલ 8ને પકડી પાડ્યા છે. નજીકના દિવસોમાં 25 ડિસેમ્બર નાતાલ તહેવાર અને એ પછી 31 તેમજ ન્યૂ યર આવી રહ્યા છે. આ સંજોગોમાં દૂર દૂરથી રિસોર્ટમાં અનેક લોકો આવે છે. કેટલાક રિસોર્ટમાં શરાબ પૂરો પાડવામાં આવતો હોવાથી પોલીસ પણ સજાગ બની છે. ગત રાત્રે ઉપરોક્ત રિસોર્ટમાં દરોડો પાડતા એ જગ્યાએથી કુલ 8ને પકડી પાડ્યા હતા. પુણેમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. તેમાંથી એક વર્ષનો અને બીજો 2 વર્ષનો છે. વાઘોલીના કેશનંદ ફાટા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. ડમ્પરનો ડ્રાઈવર નશામાં હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ફૂટપાથ પર લગભગ 12 લોકો સૂતા હતા. આ તમામ લોકો મજૂર હતા. કામ માટે પુણેથી અમરાવતી જઈ રહ્યા હતા. આ મજૂરોના કેટલાક મિત્રો નજીકના ઝૂંપડામાં સૂતા હતા. મોરબીમાં શનિવારે ઉમા ટાઉનશીપના ગેટ પાસે રાતના 8:30 વાગ્યાના અરસામાં સ્કોર્પિયો ગાડીના ચાલકે એક્ટિવા અને 2 રેકડીને અડફેટે લીધા હતા. લોકોએ પોતાના જીવ બચાવવા માટે સાઈડમાં જવું પડે તેવી રીતે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું, જેથી અકસ્માતના બનાવના સંદર્ભે આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસે સ્થળ ઉપર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારે આરોપીની ચાલમાં ગઈકાલે ગાડી ડિસ્કો કરતી હતી તેવો ઘાટ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે અકસ્માત કરનાર સ્કોર્પિયો ગાડીની નંબર પ્લેટ તૂટીને ત્યાં પડી ગઈ હતી. જે નંબર પ્લેટના આધારે પોલીસે અકસ્માત કરનાર સ્કોર્પિયો ગાડીના ચાલક આરોપી મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંતભાઈ રાવલને ઝડપી પાડ્યો હતો.